કીર્તિ પટેલ, તને તારા ઘરે જ ઉપાડી લેશું. અમારા ખજૂરભાઈ ભગવાનને જો કઈ બોલી ને તો તને તારા ઘરથી ઉપાડી લેતા વાર નહીં લાગે. અત્યારે તું જ્યાં જો ત્યાં વિડીયોમાં આવે છે ખજૂરભાઈ આમ, ખજૂરભાઈ તેમ. મિત્રો, અત્યારે આખા ગુજરાતની અંદર કીર્તિ પટેલના અને ખજૂરભાઈના વિવાદની જે વાતો હાલે છે ને વિડીયો વાયરલ થાય એનો હકીકત સામે એક બીજું રેકોર્ડિંગ આવ્યું છે. હું તમને હમણાં જ સંભળાવું. હકીકત જે છે ને બીજા કોઈને નથી ખબર. સૌથી પહેલા તમારી પાસે લાવ્યું છું. કીર્તિ પટેલ એમ કહેતી હતી કે ભાઈ ખજૂરભાઈ છે ને એને મારી યારે શરતી કરી હતી, અને કીર્તિ પટેલ એવું પણ કહેતી હતી કે ભાઈ ખજૂરભાઈ આવું કર્યું મારી યારે, ઓલી છોકરીને આમ કર્યું હતું, ખજૂરભાઈ 2 લગ્ન કર્યા. હાલો માની લીધું લગ્ન કર્યા છે, તો કીર્તિ પટેલ એવું પણ કીધું હતું કે મારી યારે ખજૂરભાઈ હોટલમાં અડપલા કર્યા હતા. જો ખરેખર કીર્તિ જો તારી યારે એની અડપલા કર્યા હોય તો હું તારી બાજુ સપોર્ટ કરું છું. તો તેથી ખજૂરભાઈને કેમ થપ્પડ મારી, તો તેથી તેને મારી કેમ ન નાખ્યો? અને લોકો બધા એમ કે છે કે ખજૂરભાઈ હવે કે ફેમસ થયા છે ને ભાઈ, તો એ કે કીર્તિ પટેલ એને નીચે પાડવાની કોશિશ કરે. હું તમને આખું રેકોર્ડિંગ સંભળાવું સોમા કાકાનું, કે નીચે તમે ફોટો જોઈ રહ્યા છો ને સોમા કાકા છે, અને ખજૂરભાઈની હારે કામ કરતા હમણાં નીકળી ગયા છે. એ મારા ભાઈ, મોટા ભાઈ લાલભાઈ આહિર, મારો ભાઈ જ છે લાલભાઈ, એની હારે રેકોર્ડિંગ વાયરલ થયું છે. લાલભાઈએ સોમા કાકાને ફોન કર્યો. હમણાં હું તમને આખું રેકોર્ડિંગ કરું શેર, અને તમે વિડીયો શેર કરજો. અને કીર્તિ પટેલે એવું કીધું છે કે ખજૂરભાઈ આવો છે તેવો છે. તો અત્યારે ખજૂરભાઈ બધા લોકોનો છે, મારું એકલું નથી કહેવાનું, બધા લોકોને એવું કેવું છે કે ખજૂરભાઈ ગમે તેવો છે, ગમે એટલા રૂપિયા યુટ્યુબમાંથી કમાય પણ ગરીબની સેવા તો કરે છે ને મિનિમમ. મિત્રો, આ વાત સાચી છે. ભલે ગમે એટલા કમાય, ભલે કરોડો કે અરબો રૂપિયા મહિના કમાતો હોય ખજૂરભાઈ, પણ ગરીબોની સેવા કરે છે ને. બીજા કોઈ સેવા કેમ નથી કરતા? એટલી બીજા કોઈ કેમ સેવા નથી કરતા? પોપટભાઈ આહિર, ખજૂરભાઈ, મહિપતસિંહ ચૌહાણ, આવા લોકો સેવા કરે છે, તો એના આટલું લોકો કેમ પગલા ભરાવે છે? એ વાત પણ મુદ્દાની જોયા જેવી છે. અને કીર્તિ પટેલે બીજી એક વાત કરી કે સોમા કાકા એ કે છે ને એને ખજૂરભાઈએ પગાર નથી દીધો. એ પોતે એમ કહેતી હતી. અને હું એમ નથી કહેતો કે કીર્તિ પટેલ ખોટી છે કે ખજૂરભાઈ ખોટો છે, પણ હકીકત જે છે ને એ હું તમારી પાસે સૌથી પહેલા હું લાવ્યો છું. એનું આખું રેકોર્ડિંગ સાંભળો તમે એટલે તમારી આંખો ઉઘડી જાય. જોકે અત્યારે કીર્તિ પટેલ બાજુ કોઈ સપોર્ટ નથી કરતું, બરોબર. અને કીર્તિ પટેલે ખજૂરભાઈનો વિરોધ કર્યો, અને લાલભાઈએ ખજૂરભાઈ બાજુ સપોર્ટ કર્યો. અને મને ઘણા કહેતા હતા કે દેવભાઈ આહિર તમે કંઈક 2 શબ્દો બોલો એના વિશે. તો હું કોઈ બાજુ બોલવા માંગતો નથી, પણ જે હકીકત છે ને તમારી બાજુ લાવ્યો છું. તમે સાંભળીને તમે ખુદ ચોંકી જશો. હું ખોટો એમ કહું કે ઓલી ખોટી છે ને ઓલો ખોટો છે, એના કરતા તમારી રીતે તમે આખું સાંભળી લો રેકોર્ડિંગ, કે મારા ભાઈ, મોટા ભાઈ લાલભાઈ આહિર અને સોમા કાકાએ ફોન ઉપર વાત કરી છે, અને હું વાત કરી સાંભળી લો. આખું રેકોર્ડિંગ સાંભળો, તમને ખબર પડી જાય કે આ ખજૂરભાઈ ખરેખર ભગવાન જ છે. ખાલી બધા એમને ભગવાન નથી કહેતા. તો ખજૂરભાઈ તમે પણ માનતા હોય, ભગવાન માનતા હોય, તો કોઈ લાઈક કરીને શેર કરો. તો સાંભળો રેકોર્ડિંગ આખું. હેલો, સોમા કાકા દ્વારકાધીશ. જય દ્વારકાધીશ ભાઈ, બોલો બોલો. લાલો આહિર વાત કરું કાકા, ગીર બાજુથી. હા, લાલભાઈ આહિર ઘણી ફેરા ફેસબુક પર જોતા આવ્યું છે ક્યારે. બરાબર કાકા, એમાં એક વાત કરવી હતી. તમે ખજૂરભાઈ ભેગા કામ કરતા ને? હા, 3.5 પોણા 4 વર્ષ ભાઈ મેં કામ કર્યું ખજૂરભાઈ આહિરે. બરોબર. તમારો નંબર તો માયા મીડિયાથી લીધા મેં, હા સમજાણો. એમાં એક મુદ્દો એવો હતો, તમને તો હાલમાં ખબર જ હશે. હા આપણે કીર્તિ પટેલે, મારે વાત થઈ હતી કીર્તિ પટેલ સાથે. હા, તો એમાં કીર્તિ પટેલે એવું કીધું હતું કે સોમા કાકાને કાઢી મૂક્યા એમ. નહીં. હા, મારી વાત તમે સાંભળો. મારી ઉંમર અત્યારે 72 યર્સ છે, 72 વર્ષ. બરાબર. અને એની કાયદા નથી. મેં સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી. મને સાંભળવામાં બહુ તકલીફ થઈ ગઈ છે લાલભાઈ. બરાબર કાકા. અને એથી વધારે હું જયારે નાનો હતો ને, અમારે ગામમાં ઓલી આંબલી હતી, તે કાચરા પાડવા ગયો હતો, તે કઈડમાં લાગ્યું હતું. એ અત્યારે મને કઈડ દુખે સમજ્યા, એટલે હું કલાક કે 1.5 કલાક બેસી ન શકું. મને નીતિ જાડીએ કાઢેલ નથી. મેં સ્વૈચ્છિકતા નિવૃત્તિ કીધું કે ભાઈ હવે મારાથી કામ થાય નહીં, પ્લસ લાંબો રૂટ ન ખેંચી શકું, અને સાંભળતો તો હાવ નથી એમ. બરાબર. મિત્રો, આવું હું નથી કેતો. એક વાત કહું, બધા લોકો વિડીયો બનાવે ને, વિડીયોમાં એમ કે કીર્તિ પટેલને આમ કરી નાખવું, એને ઉડાડી દેવી, કાપી નાખવી. ભાઈ કોઈથી કઈ થતું નથી. રામના નામ લ્યો. હું તો ખજૂરભાઈના સપોર્ટમાં છું. હું એટલું કીર્તિ પટેલને ખાલી એટલું કહું છું કે કીર્તિ પટેલ તું જેનો વિરોધ કરીશ એનો ચાલુ જ કરતું તારે, પણ યાર ખજૂરભાઈનો વિરોધ કરમાં યાર. ખજૂરભાઈ ગરીબની સેવા કરે એટલે ભગવાન બધાને માને છે. તું કોકનું બાથરૂમ બનાવીને ટ્રાય કર, બાથરૂમ આપણે નથી બનાવી શકતા. તો ખજૂરભાઈ તો એટલા બધા મકાન બનાવી દે છે ગરીબ લોકોના, બરાબર. કીર્તિ પટેલ તો ખાલી એટલું જ કહેવાનું કે એનો વિરોધ કરવા, બીજા બધાનો વિરોધ કર્યો. અમને કઈ કોઈથી વાંધો નથી. મિત્રો, તમારું શું કેવું કોમેન્ટ કરજો. અને કીર્તિ પટેલ ને ભાઈ કોઈથી કઈ ફેર નથી પડતો. ગમે એવડો મોટો ગુંડો એને ધમકી મારે, કીર્તિ કોઈને બાપથી બીતી જ નથી એવું મને લાગે, કારણ કે એ ગમે એને કહી દે મોઢે. એટલે કોઈને વિવાદમાં ન પડે. આપણે કીર્તિ પટેલને ખાલી એટલું કેવું કે ખજૂરભાઈનો વિરોધ કરવા, યાર બીજાનો કર. મારી વાત સાચી લાગી હોય તો શેર કરો, લાઈક કરો. થેન્ક યુ. જય દ્વારકાધીશ.